રાજકોટના ભગવતીપરામાં વાહન પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે પથ્થરમારો. હોલિકા દહન સમયે થયેલી બગડાટીમાં સ્થાનિકોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અહીં વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથ વચ્ચે સામસામે ઘર્ષણ થયું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં યુવકો એકબીજા પર હુમલો કરતા નજરે પડે છે. તહેવારના માહોલમાં અચાનક સર્જાયેલી આ અંધાધૂંધીને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર હોલિકા દહન સમયે વાહન પાર્કિંગ કરવા અને સામો જવાબ આપવા જેવી ન જેવી બાબતે બે જૂથના યુવકો વચ્ચે તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા બંને પક્ષે મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો. જો કે ઘટનાની ગંભીરતા પારખીને સ્થાનિક આગેવાનો અને વડીલોએ તાત્કાલિક મધ્યસ્થી કરી હતી અને બાખડી પડેલા યુવકોને છૂટા પાડ્યા હતા, જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. પોલીસે વાયરલ વિડીયો અને સીસીટીવી ફૂટેજને આધારે કાયદો અને વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.